ગુડ મોર્નિંગ સર. હેલો, ગુડ મોર્નિંગ. સર, એસટીઆઈ આવી રહી છે અને એસટીઆઈમાં અમે લાસ્ટ જીપીએસસીના 2-3 પેપર જોયા કે જેમાં 20-30% સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટનો પોર્શન વધારે પૂછાઈ રહ્યો છે. તો હવે અમારે એસટીઆઈમાં અમે જે તૈયારી ચાલુ કરી છે એમાં અમારે સ્ટ્રેટેજી કેવી રીતે રાખવી કે જેથી સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટનો પોર્શન અમે કમ્પ્લીટ કરી શકીએ? બેટા, એક તો તમારી પાસે શોર્ટ ટાઈમ છે અને સાયન્સ એન્ડ ટેક એક ડાયનેમિક સબ્જેક્ટ છે, મતલબ કે એને કરંટ સાથે કનેક્ટેડ કરવો પડે. શોર્ટ ટાઈમની અંદર તમારે આ સબ્જેક્ટ્સને તૈયાર કરવો છે અને માત્ર સાયન્સ એન્ડ ટેક નથી, જનરલ સાયન્સ પણ છે, એન્વાયરમેન્ટ પણ છે. તો આપણી રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા એક એસટીઆઈ પ્રિલિમ પ્લાનર કોર્સ ચાલુ કર્યો છે કે જેમાં લગભગ 350 કલાકથી વધારે દરેક સબ્જેક્ટ્સનું આપણું ટોટલ અવરિંગ આપ્યું છે. એમાં માત્ર સાયન્સ એન્ડ ટેકનો જ પોર્શન 60 કલાક પ્લસ છે કે જેની અંદર મેં સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટ સાથે સાથે જનરલ સાયન્સને પણ કવર કર્યું છે. બીજું એ બાબત છે કે આ સબ્જેક્ટ કરંટ સાથેનો સબ્જેક્ટ છે. તો કરંટ માટે આપણે યુટ્યુબ પર સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી અને પોલિટી જે સાયન્સના કરંટ સાથેના સબ્જેક્ટ છે એને પણ કવર કરી લઈશું. તો તમે પ્રાયોરિટી આપો કે આ સ્કોલરશિપ પ્રોગ્રામ છે એની અંદર એનરોલ થઈ જાઓ. ઓકે ઓકે સર, થેન્ક યુ સર. વેલકમ.